ચેનલ ઓફ વડોદરા। ડભોઈ શહેર અને તાલુકામાં પણ કોમી એકલાસ ભર્યા વાતાવરણ વચ્ચે તાજિયાને ઠંડા કરવામાં આવ્યા હતા। મુસ્લિમ બિરાદરો માટે સૌથી મોટા મોહરમના 10મા ચાંદ મુસ્લિમ બિરાદરો દ્વારા કલાત્મક તાજિયા વિસર્જન અર્થે જુલુસ દરમિયાન દર્શનાર્થે દરેક જ્ઞાતિના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે બાધા તથા માનતા પૂરી કરવા માટે શ્રીફળ, દીવો તથા અલગ અલગ ચીજ વસ્તુ ચડાવીને માનતા પૂરી કરવામાં આવી હતી। મુસ્લિમ બિરાદરો દ્વારા ડભોઈ શહેરમાં ઠેર ઠેર જાહેરમાં પ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। તો તાજિયા કમિટી દ્વારા પૂરા ભાવભક્તિ સાથે જ વર્ષોની પરંપરા મુજબ વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના વકીલ બંગલા, ભારત ટોકીઝ ટાવર થઈ ચીપવાડ બજાર, કાઝીવાડા મસ્જિદ પાસે સ્ટેશન રોડ ખાતે સમાપ્ત કરવામાં આવ્યું હતું। તો ડભોઈ પોલીસ દ્વારા આ તહેવારને અનુલક્ષીને જિલ્લા પોલીસ દ્વારા રોહન આનંદની સૂચના મુજબ વિભાગ એસપી આકાશ પટેલના નેજા હેઠળ તેમજ પીઆઈ એસજે વાઘેલાની દેખરેખ હેઠળ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી।